માણસોને હરેક જગ્યાએ મદદ કઈ બી રૂપે કરતા હોય છે। ભેંસ શું કરે છે કે એને વિસ્તાર આપવાનું કામ કરે, પરિવાર મોટો વધારવાનું કામ કરે અને દૂધ આપવાનું કામ કરે અને છાણ વાસેદું કરે તો ખેતરમાં નખાય અને ખેડૂત ભાઈને વેચતું નહીં લાવવું પડે એનું પોષણ આખું ખેતીની અંદરનું બી ભેંસ, બળદિયા, ગાય અને બકરા જે બી ખાતર નીકળતું હોય એ ખેતીનું તમામ ખેતી વિશે જે બી ખાતર નાખવામાં આવે લોકોને ખેતી કરતા હોય લોકોને ખબર થશે આ વાત નહીં, કેમ કે એ પૂરું પશુધન જ પૂરું કરતા હોય અને એને દૂધનો વેપાર બી કરતા હોય છે। ભરવાડો ભાઈ બી ખબર જ છે અને અમારા આદિવાસી ભાઈ બી ખબર છે, કાસો બધો માલધારી બી રાખતા હોય છે એમને બી ખબર છે કઈ બી રીતે એ લોકો કેટલી બધી પ્રોત્સાહન કરતા હોય છે, નહીં હોય ત્યાંથી બી એને સારું લાવવાની બી કોશિશ કરે, કઈ બી તકલીફ પડે એની પાછળ ડૉક્ટર બી બોલાવીને બી એને દવા દારૂ કરતા હોય છે। તમામ રીતે માણસો કઈ રીતે પશુની સેવા કરતા જ હોય છે અને કરતા જ આવે છે અને પછી બી માણસો આનો પીછો નથી છોડ્યો, કેમ કે સચ્ચાઈ આની અંદર છુપાયેલી છે દોસ્તો, કોઈ તમને આ વાત નહીં જણાવે, કેમ કે માણસો લાલચી છે, બહુ મોટા લાલચી અને બહુ પૈસાના માફિયા ગણાય। કેમ કે માણસોને છેતરીને કઈ બી હમણાં અડી ગઈ અમારે તમારી કે મારી કઈ બી અડી ગઈ ત્યારે આપણે વાત કરી કે હું અમુક ફસાયેલો છે તેથી હું કાઢી આપીશ તમને અને એમ કરી રૂપિયામાંથી બહાર ના લૂંટવાની કોશિશ કરે। પશુધન શું કરે છે કે એને પૂરો ફાયદો પહોંચાડવાનું કામ પશુધન કરતું હોય છે, તો આની વાતને બરોબર સમજવાની જરૂર છે કે આપણને એ દૂધ આપે છે અને અથવા એનું ખાતર પણ આપણે ખેતરમાં નાખીએ છીએ અને દૂધ આપણા ઘરના માણસો ખાતા હોય છે અને એનો વેપાર બી કરતા હોય છે। તો સબસે સચ્ચા અને બધાથી સારામાં સારું વિતરણ માણસને કોણ મદદ કરે છે? માણસને પશુધન જ મદદ કરતું હોય છે, બધાથી ઈમાનદારી સારામાં સારું। આની વાતને ઘણા બધા માણસો નહીં જાણતા હોય, મેં આની વાતને અંદર વશ કરવાની કોશિશ કરી અને મને ફોન કરી નાખી છે, એના માટે મેં અંદર તમને બતાવવા જઈ રહ્યો છું। ખેતરની કઈ બી રૂપે માલ ઢોરા અને જે પશુધન કહેવાય ખેડૂતોના એ કઈ બી રીતે મદદ કરતા હોય છે। માણસો મદદને ધૂમ કરી અને પૈસા એડવાનું અને લૂંટવાનું કામ કરતા હોય છે, તો એમથી વિશેષ અને સારા કોઈ મદદગાર કોણ કહેવાય તમને બતાવી દીધું દોસ્તો, પશુધન આપણા જે પરિવારનો હિસ્સો બને છે, ખેડૂતનો હિસ્સો બને છે, એ કઈ બી રીતે મદદ કરતા હોય છે। કોઈ કહેતા કે મૂંગા પ્રાણી એટલે કોઈ બોલી નથી શકતા એટલે એને હવે યુઝ કરે જ છે અને કરતા આવે છે। છેલ્લી બાકી એનો જે છાણ નીકળે એ ખેતીની અંદર રાખવામાં કામ લાગે છે અને દૂધ બી આપણા વેપારી દૂધનો બી વેપાર કરતા હોય છે। તો બળદ છે એમાં કામ લાગે છે, ખેતી ખેડવા માટે કામ લાગે, ખેતરમાં ખેડતા હોય છે અને માણસો અમુક મદદને નામે કેટલા બધા પૈસા એડવાનું કામ કરે છે દોસ્તો। તો માણસો હાસા કે માલ ઢોરા હાસા એ કમેન્ટમાં મને જરૂર બતાવજો, કેમ કે મેં જાણ્યું છે એટલે તમને આના બ્લોગની અંદર બતાવું છું। હંમેશના માટે માણસો એમ કે હું મદદ કરું, પણ કઈ રીતે મદદ કરે? પૈસાની લાલચ જ મદદ કરતો હોય છે, પણ પેલા ભાઈને સમજાતું નહીં અને લાલચ એટલી બધી કરે કે એને ચેક રૂપિયો હોય એમાંથી 12 આના એડવાની કોશિશ એ કરતો હોય છે, છેલ્લી બાકી 25 પૈસા એ માણસના હાથમાં આવવા દે, ઘણા તો આવવા બી નહીં દે।
તો એટલો વિચાર કરીને ચાલજો દોસ્તો, કેમ કે કાળા માથાના માનવીનો ભરોસો કરવો બહુ મુશ્કેલ છે. અને જે પશુધન છે આપણું ઘરનો એક હિસ્સો બને છે પરિવારનો, એ ઘણો બધો મદદગાર થઈ શકે છે અને થાય જ છે, હંમેશના માટે થાય જ છે. ભરવાડો ભાઈને બી ખબર છે, મારા ખેતરની અંદર ખેડવા માટે બે બળદિયા કામ લાગતા હોય, ભેંસો દૂધ કાઢવા કામ લાગતી હોય, એનું છાણ બી કામ લાગે છે. અને જાતે ધની કઈ બી રૂપે આપણને મદદગાર થતા રહેતા હશે. ને એને જ્યાં બાંધે ત્યાં પડી રહેતું હોય છે, ખાવા નાખે તો ખાવા ખાય, પાણી આપે તો પાણી પીવે. એને મંગાતો નથી તો બી એટલી બધી ઈમાનદારી રાખે છે. તો માણસો કેમ નથી રાખતા, આની વાતની સમજવી જોઈએ. કેમ કે માણસો લાલચી છે, એટલે એ સમજે કાળા માથાના માનવી છે ને, આવું કાળું માથું છે ને, એટલે એ નહીં જાણી શકે આની વાતની. જે બી કુદરતના બંધારણમાં જે પરિવારમાં સામેલ છે, એને કઈ બી રૂપે માણસને મદદ કરતું જ હોય છે અને કરતું જ આવે જ છે દોસ્તો. મેં જે બી આગળના બ્લોગમાં બી મેં બળદાનો એક વિડીયો અપલોડ કરેલો, એમાં બી મેં કુદરતના નિયમની બી વાત કરેલી, અને આજે બી કરું છું અને કરતો આવું છું. આગળના બી બ્લોગમાં, મારા બ્લોગમાં તમને જોવા મળશે. અત્યારે આપણે આપીએ એ તો ખાય, અને આ જોવે. એને પાણીની બી જરૂર પડતી હશે, પાણી બી આપતા હશે, આપણે વાસીદું બી કરતા હશે, અને ઉખેડામાં નાખીએ એટલે એનો કચરો છાણ આપણને કામ જ લાગે છે. તો જરૂરથી આની વાતની ધ્યાન રાખવી જોઈએ. મેં હું અમૃતલાલ દાવથી વિલોંગ કરું છું. મારો પરિચય તમે જાણતા હશો. કાયમ ડેલી સર્વિસ આપણા બ્લોગ યુટ્યુબ પર, ફેસબુક પર આપતા જ હોય છે, તમે મને જાણો છો. એટલે લાસ્ટ તક જોજો. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને કમેન્ટ બી જરૂર કરજો દોસ્તો. પછું આવી રીતે આપણો ઉખેડો ભરે. જમીનો રાખે, જમીનોમાં કોઈ ફાયદા નથી. કેમ ફાયદા નથી? જમીનોમાં આપણે ગીરવે રાખીએ તો 5 વર્ષ કે 100 વર્ષનો કે 7 વર્ષનો કરાર હોય છે. એમાં આપણે એને સામે લગભગ 1 એકર રાખી કે 1.5 એકર રાખી કે 3 એકર રાખી, એમાં લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા આપતા હોય છે. એની વચ્ચે આપણને 3 મહિનાની અંદર રાત દાડો મહેનત કર્યા પછી એનું બી વ્યાજ નથી વળતું, આપણી મજૂરી બી નથી વળતી. અત્યારે ખેડાઈ ટ્રેક્ટરની કેટલી મોંઘી થઈ ગઈ દોસ્તો, ભાવ ડીઝલના વધી ગયા, એટલે હરેક વસ્તુનો ભાવ વધી ગયા છે. અનાજના બી વધી ગયા, બિયારણના બી વધી ગયા, પણ એમાં વચ્ચે જંગલ નજીક આવી ગયા, એટલે ખેતીમાં જે બી આપણે કંઈ બી વાવેતર કરીએ તો નહીં રહેવા દે, કેમ કે રોજા અને જાનવરો કશું રહેવા દેતા નથી. એટલે ખેતીની અંદર હવે માણસો દર વર્ષે વધારે હેરાન કરતા જઈ રહ્યા. એટલે હંમેશના માટે, કેમ કે આવી રીતે પરેશાની વધતી જાય ત્યારે ખેડૂત ભાઈઓ શું કરે, ખેતી છોડીને કંઈ બી કામ ધંધા કરવાની કોશિશ કરે. તો વિચાર કરો, લાખ રૂપિયાનું એક ખેતર રાખ્યું, આપણે એક ઉદાહરણ આપું, લાખ રૂપિયાનું ખેતર આપ્યું, એનું વ્યાજ મહિને 5,000 રૂપિયા 5ના ભાવે સડતા હોય છે. 5,000 રૂપિયા સડે લાખ રૂપિયાના, તો 3 મહિનાના સીધા 15,000. તો અહીંયા તો 7,000 8,000નું તનાશ થાય. એની મજૂરી ગઈ ગઈ, એનું ખેડાણ ગઈ ગયું, એનું જે બી 3 મહિના અને પોષણ કરે છે એની મજૂરી ગઈ ગઈ. ખેડૂત ભાઈ ચાલે ઝીરો જ મળે છે દોસ્તો. તે આવી રીતે ખેતી કોઈ ગીરવે હવે નહીં રાખવી જોઈએ. કેમ કે જરૂર મુજબ માણસને જો પૈસા પડ્યા હોય એ માણસ રાખી શકે, બાકી ખેતી કરીને કમાવાની લાલચી જો રાખે, ખેતી કરી અને એમાં કમાવાની લાલચી જો ખેતી રાખે તો નહીં લેવી જોઈએ. કેમ નહીં લેવી જોઈએ? હું સત્ય બતાવું. મેં ખુદ આ ખેતી કરી ચૂક્યો છું, મેં બી ગીરવે રાખી ચૂક્યો છું, અને ખેતી મેં બી બહુ કાઢી કરી, શિયાળામાં કરી, હું ચોમાસામાં કરી. આપણે આજે 2-4 વર્ષ થઈ ગયા આમ કરતાં પણ આપણું એનું વળતર પૂરું નથી વળતું. અને વેપારી આપણે જે બી પકવી લઈ જાય 3 મહિના 4 મહિના જે બી કડાકૂપ કરીને આપણે લઈ જતા હોય, આખરે આપણને પાણીના ભાવમાં વેપારી લઈ લેતા હોય છે. તો ખેડૂત ભાઈને આવી રીતે જ નુકસાન પર નુકસાન વેઠવું આવે છે, એટલે નહીં આપણને પોહાય. આનાથી થોડું
હા, तो તમે सब्सक्राइब करें જમીનનો और વેચી बेल રાખો, आइकन को સંગ્રહ प्रेस કરી करें। રાખો, એમાં પૈસાનું રોકાણ, મૂડી રોકાણ તમારી રહે, પણ એમાં ફાયદો ક્યારે પડે કે આપણે જો 5 લાખમાં રાખીએ ને 10 લાખમાં વેચાય એ ફાયદો. બાકી તમે જો ગીરવે રાખીને ખેતી કરો એમાં કશું ફાયદો નથી હોતો. આપણી મૂડી રોકાણ થઈને પડી રહેશે એ જ છે, બાકી કશું મળતું નથી. એને 100%ની 1000%ની ગેરંટી સાથે તમને કહું છું.